આવા અજામિલ બ્રાહ્મણ હવે એકવાર જંગલમાં સમીધો લેવા ગયા. એણે શુદ્ર દંપતીને વિહાર કરતા જોયા. એના મનમાં કામ આવ્યો. પોતાના ઘેરે આવ્યા. એના ધર્મપત્નીને કહેવા લાગ્યા, જે બરાબર પતિની વાત માને એને ધર્મપત્ની કહેવાય, બરાબર વાત ન માને એને પત્ની કહેવાય, અને તમારી બગાડે લાઈફ એને કહેવાય વાઈફ. જેની બગાડે લાઈફ એને કહેવાય વાઈફ. પણ ધર્મપત્ની કોને કહેવાય? કાર્યેષુ મંત્રે કર્ણેષુ દાસે ભુજ્યેષુ માતા શૈલેષુ રંભા ધર્મેન કુલા ક્ષમયા ધરિત્રી સાગુણ મે તત્ પ્રતિવ્રતાના. કાર્યેષુ મંત્રી, આપણા પત્ની કાર્યમાં મંત્રી બની જાય. કાર્યેષુ મંત્રી કર્ણેષુ દાસી, કામ કરવામાં કામવાળી હોય ને એની કરતા વધારે કરે, આટલું બધું કામ કરી. કાર્યેષુ મંત્રી કર્ણેષુ દાસી ભોજ્યેષુ માતા, આપણી માં જનેતા. જ્યારે આપણને જમાડે ત્યારે એક રોટલી વધારે ખવડાવવા આગ્રહ રાખે નહીં, એમ જમાડતી વખતે પત્ની માં સમાન બની જાય. કે આ 4-5 બાળકો, એની જવાબદારી, મારી જવાબદારી, થોડુંક વધારે જમો, એટલે જમાડવા ટાળે માં બની જાય. કાર્યેષુ મંત્રી કર્ણેષુ દાસી ભોજ્યેષુ માતા શયનેષુ રંભા, જ્યારે સંસારની ક્રિયા કરે ત્યારે રંભા બની જાય. જેનામાં 6 ગુણ હોય એને ધર્મપત્ની કહેવાય. નગર તમે નક્કી કરજો, એ માતાને ધર્મપત્ની કહેવામાં આવે. અજામિલ આવ્યો, કહેવામાં આવ્યું, દેવી મારામાં કામ જાગ્યો, મારે ઈચ્છાને પૂર્ણ કરો. ત્યારે અજામિલના પત્ની બોલ્યા, અત્યારે ભગવાનના સમય દીવાબત્તીનો, મન બગાડાય નહીં. ઘરમાં એકાદું ડાયું હોય ને ઘર સુધરી જાય, પણ બધાય પાગલ ભેગા થયા હોય તો નહીં, બધા એવા ભેગા થયા હોય ઘર બગડી. ત્યારે પત્ની કહેવા લાગ્યા, હે નાથ, આ ટાઈમે મન ન બગાડાય. વારંવાર કામાંધ માણસ હોય, વિષયાંત માણસ હોય, એ કોઈની વાત માનવા તૈયાર ન થાય, એનું ધાર્યું કરવા તૈયાર. અજામિલના પત્ની બોલ્યા, હું ઘર છોડવા તૈયાર પણ ધર્મ છોડવા તૈયાર નહીં. પત્ની ઘર છોડીને ચાલી નીકળ્યા, આને ધર્મપત્ની કહેવાય. હવે અજામિલ પોતાના ઘરમાં એકલો, એના ઘરમાં કુકર્મ કરવા વાળી વેશ્યાને રાખી. પર ધન પર મન હરન, વેશ્યા બડી ચતુર, પારકાનું ધન પારકાનું મન લઈ લેવામાં હોશિયાર. આને ઘરમાં રાખી અને અજામિલ પાપ કરવા લાગ્યો. બ્રાહ્મણ મટી ગયો, ન કરવાનું કાર્ય કરવા લાગ્યો. અને ગામમાં સંતો આવ્યા. લગભગ ગામમાં રામજી મંદિર હોય ત્યાં સંતો માફ કરજો, રામજી મંદિર હોય ત્યાં ગામના વડીલો બેઠા હોય. એટલે ઓલા સંતોએ કીધું, તમારા ગામમાં કોઈ ભગત, ગામડામાં રામજી મંદિર, એનું બીજું કાંઈ નામ છે, આપણે ગામડાવાળા બોલીએ ચોરો. હવે ચોરો શબ્દ ક્યાંથી આવ્યો એ મને ખબર નથી. ચોરાનો અર્થ છે આખા ગામની વાતો ચોરીને ભેગી કરવી, એનું નામ. એને પેપર ન વાંચવા પડે, એને ખબર હોય ફલાણું આમ બન્યું, પેલું આમ બન્યું, આ ચોરે બેહવાવાળા. પણ જ્યાં પૂજારી આરતી કરવા આવે, શંખ વગાડી, નિયમ એવો છે, આરતી કરતા પહેલા શંખ વગાડાય. આખા દિવસનું અમંગળ વાતાવરણ આ મંગળમય બની જાય. એટલે શંખ વગાડવામાં આવે. જેવો શંખ વાગે ભૂત ભાગે. ઓલા જે બેહવા આવ્યા ને ખંભે ફાળિયા થાય રવાના, પછી ઊભા ન રહી. ઓલા પૂજારી કે, બાપા બેસો, હમણાં આરતી થાય. તો કે ના, મને દેખાય નહીં, જવા દો. અને આ ભાગી જાય. રામની દયા હોય, કૃષ્ણની કૃપા હોય. એટલે એને કીધું, હા, અજામિલ નામના બ્રાહ્મણ છે, અમારા ગામમાં ભગત છે. બોલો, હચું બોલ્યા? અજામિલ તો પાપાચાર કરે. સંતો આવ્યા, દ્વારે ટકોરા માર્યા. એના પત્ની આવ્યા, દ્વાર ખોલવામાં આવ્યા અને સંતોને જોયા. એટલે એના પગમાં પડી ગયા. ભાગવતમાં સિદ્ધાંત બતાવ્યો, જે બ્રાહ્મણને, જે સાધુને તમારી જિંદગીમાં જોયા ન હોય, જો એટલે હૃદયમાં ભાવ જાગે એટલે નક્કી કરજો આમાં પરમાત્માનો અંશ છે. કોઈથી જોયા ન હોય, કોઈથી સાંભળ્યું ન હોય, જો એટલે પ્રેમ જાગે, ભાવ જાગે. અને અજામિલના પત્ની એને નમન કર્યા, જુદા રૂમમાં ઉતારો આપ્યો, જુદું જલપાત્ર ભરી આપ્યો, દર્ભના આસન આપ્યા અને બોલા, ભગત ક્યારે આવશે? અરે વિચાર કરવા લાગ્યા, આને કોઈ ખોટા સરનામે મોકલ્યો છે, મારા ઘરમાં ભગત ક્યાં છે?
ચોરી કરવા વાળા તો અજામિલ આવ્યા, એને કીધું આપણે ઘેરે સંતો આવ્યા. અજામિલ બોલો કોણે મોકલ્યા? હું તો લૂંટી લેવા વાળો બ્રાહ્મણ, પાપાચાર કરવા વાળો. ત્યારે ના પત્ની બોલ્યા ઘેરે આવ્યા એનું અપમાન ન કરાય. અજામિલ બ્રાહ્મણે આજે સ્નાન કર્યું. ભાગવત બરાબર સાંભળો, વાંચો. બોલો આ કોઈ દી નહીં નાતો હોય? એવું લખ્યું આજે સ્નાન કર્યું. એટલે સ્નાન કર્યું એને કહેવાય. સ્નાન કરો, ભગવાનની પૂજા કરો તો સ્નાન કર્યું કહેવાય. પણ નાહી ધોઈ નાસ્તો કરીને ઘર ભેગા થઈ દુકાન ધંધો વેપારી ભૈયા જાઓ, એને સ્નાન ન કર્યું કહેવાય. સ્નાન કર્યા પછી વાલા ભાઈ બહેનો પરમાત્માની પૂજા કરાય. સ્નાન કરવાથી સ્વચ્છ બનાય પણ પવિત્ર બનાય. એક ભાઈ કહેતા હતા દાદા હું નાહી ધોઈને પવિત્ર બની ગયો. મેં એને જવાબ ન આપ્યો. તમે 2-3 જાતના સાબુ લગાડો, શેમ્પુ લગાડો, શરીર તમારું સારું બની જાય. સ્નાન કરવાથી સ્વચ્છ બનાય પણ પવિત્ર બનાય. પવિત્ર બનવું હોય તો હરિનું નામ બોલો, પરમાત્માના નામ બોલો. સંતોને પગે લાગ્યા, ગળામાં માળા પહેરી, કપાળમાં તિલક કર્યું હતું નહીં પણ દેખાવ કર્યો. માળા પહેરી, તિલક કર્યું અને સંતો બોલ્યા પધારો પધારો ભક્તરાજ પધારો. એણે કીધું બાબા મને ભગત ન કહેતા, હું તો પાપી છું. સંતો બોલ્યા બડો ના બોલે બોલ, બડો કરે ને બડાય, હીરા મુખસે ના કહે લાખ અમારા મૂલો. કોઈ દી હીરો એમ કે મારી કિંમત 1 લાખ રૂપિયા થાય? બડો બોલે ને બોલ, હીરા મુખસે ના કહે લાખ અમારા મૂલો. અને આ અજામિલે આ સંતોને જમાડ્યા. જમી લીધું પછી સંતોએ કીધું લાવો દક્ષિણા. ભાગવતનો એવો નિયમ છે, બ્રાહ્મણો તમારે ઘેરે આવે એને જમાડો અને જમાડ્યા પછી દક્ષિણા આપવી પડે. પછી ભલે રૂપિયો જ આપો પણ દક્ષિણા ન આપો તો બ્રહ્મ ભોજન અધૂરું ગણાય. ચાલુ રાખજો કાલથી. જમાડ્યા આ બ્રહ્મ ભોજનની દક્ષિણા આપતો તો બ્રહ્મ ભોજન પૂરું કહેવાય ભાઈ સંજયભાઈ, નગર આ અધૂરું ગણાય. ઓલાને કે લાવ દક્ષિણા અને ના પાડી. તમારા જોડી અને મંજીરા જે લઈ નથી લેતો ને એને દક્ષિણા માનો. પ્રતાપ એને તમે દક્ષિણા માનો. પણ આ તો સાચા સંતો હતા, ફટક્યા મોતી નતા, ભેટ પૂજા કરવા વાળા નતા. આજે જગતમાં દીવો લઈને ગોતવા જાઓ તો સંતો મળતા નથી પણ એની વાતો મળે છે. આગળ બોલતા મને બીક લાગે છે. આ જીવન સમર્પણ ઈશ્વરને કરો. આ ભગવા પહેરવા બહુ સહેલા, વેશ પહેરવો બહુ સહેલો, આ નભાવવો બહુ અઘરો બતાવવામાં આવ્યો. ત્યારે સંતો કહેવા લાગ્યા બેટા તારે આપવાનું નથી પણ વચન પાળવાનું છે. આપવાનું વરદાન હોય, વચન પાળવાનું હોય. શું તારા પત્નીના ઉદરમાં બાળકનો જન્મ થાય એટલે એનું નામ નારાયણ રાખજે. એમાં તમને શું લાભ? ત્યારે સંતો બોલ્યા એમાં અમને લાભ છે. બાળકનો જન્મ થયો, અજામિલ બોલાવા લાગ્યો નારાયણ નારાયણ નારાયણ. અને મા બાપને નાનો દીકરો બહુ વાલો હોય અને લગભગ નાના ભેગો જ વારો હોય. કારણ કે મોટાને રસોઈ પકાવવા વાળા અગાઉથી આવી ગયા હોય લઈને જુદો. એ કે હું મારું કરું, તમે તમારું કરો. હવે મોટા ભેગા રહેતા હોય મને વાંધો નથી, લગભગ નાના ભેગા લગભગ હોય. એટલે મા બાપને નાનો દીકરો બહુ વાલો હોય. એકવાર અજામિલને યમના દૂતો દેખાણા, રાજ પાડ્યા દોડ જાય નારાયણ. જ્યાં આ શબ્દ બોલાણો ત્યાં વિષ્ણુ ભગવાનના દૂતો આવ્યા. યમના દૂતો વાતો કરે, મરવા ટાણે જે અમારા ભગવાનનું નામ બોલે એને અમારે વિષ્ણુલોકમાં લઈ જવા અને ન બોલે તો યમલોકમાં. હવે બુદ્ધિથી વિચારો, આખી જિંદગી પાપ કર્યો અને મરવા ટાણે આ રામ બોલ્યા એટલે ભગવાન આવી ગયા. આપણે આખી જિંદગી ધડબડાટી બોલાવો, સહેલો સમય આવે ત્યારે રામ બોલજો પણ લગભગ જીવન વહી ગયું હોય. છોકરાઓ કે બાપા રામ બોલો, કાને સંભળાય નહીં પણ જન્મો જન્મ બોલ્યા હોય. અરણ્યકાંડ એમાં બતાવ્યું જન્મ જન્મ મુનિ જતન કરાય, જન્મ જન્મ મુનિ જતન કરાય. અંત સમય રામ આવત નાહી, અંત સમય રામ આવત નાહી. અંત સમય રામ આવત નાહી. અંત સમય રામ આવત
આવત નાહી શ્રી રામ જય જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ છેલ્લે રામનું નામ ન બોલવા ટેવ પાડજો. હાલતા ચાલતા બેસતા સબરે મૈયાને એના ગુરુએ મતંગે કીધું, બેટા તારી કુટિયામાં એક વાર રામ આવશે. તમારા ગુરુની વાત ઉપર વિશ્વાસ રાખો. સબરી મૈયા વેલી ઊભી થાય અને ઝૂંપડી નવું બાર વાળી નાખે. એમ વેલા ઊભા થાવ, તમારા ઘરના બાર વાળો, આંગણું વાળો, પણ ઓલું ડેલીનું આંગણું નહીં, ફળિયું નહીં. આ આંગણામાં બહુ કચરો છે, અને જો વાળો તો રામ આવે, વાળો નહીં તો રામ કેવી રીતે આવે? મારે તમારે આ કચરાને દૂર કરવાની જરૂર છે. વેદના મંત્ર છે 1 કરોડ. વેદના મંત્ર 1 કરોડ. એમાં 3 દેવતાઓ આવ્યા. કહેવામાં આવ્યું, હે શિવજી દાદા, આ 1 કરોડ મંત્રના અમને 3 ભાગ કરી આપો. હવે કેલ્ક્યુલેટર લઈને બેસી જજો. 1 કરોડના ભાગ પાડો. ત્યારે શિવ બોલા, હવે આના ભાગ પડાય નહીં, એ 2 અક્ષર, એ મારો રામ. એટલે શિવજી દાદા આ હૃદયમાં રામને રાખે છે. આ 1 કરોડ મંત્રના આ ભાગ પડી ગયા. કદાચ ભૂલ થતી હોય તો મને કાલ કહેજો. 33,33,333 32ના 3 ભાગ 10 વાહ વિજ્યા 2 એ આ હૃદય મારા. એટલે શિવજી દાદા એના હૃદયમાં રામ રાખતા હતા. દક્ષની કથા કહેવામાં આવે, વત્રાસુરની કથા કહેવામાં આવે. ત્યાર પછી આપણે નૃસિંહ ભગવાન સુધી આ પહોંચવાનું છે. એટલે થોડુંક ઝડપ રાખી સામે જે નૃસિંહ ભગવાનનું સ્વરૂપ તૈયાર કર્યું એને પણ કહેવાનું. વત્રાસુર ભગવાનની પ્રાર્થના કરે છે, અહમ હરે તૌ પાદે કમૂલા દાસાનો દાસો ભવિદાસ વિભૂય. હે ભગવાન, હે પરમાત્મા, છેલ્લી પ્રાર્થના, અહમ હરે તૌ પાદેક મૂલ. મારે તમારું કંઈ જોતું નથી, મને તમારા ચરણનો દાસ બનાવો. નના કપુષ્ટ ન પારમેષ્ટ ન સાર્વભૌમમ ન રસાધિપત્ય. મારે ઇન્દ્રલોક નહીં, બ્રહ્મલોક નહીં, કંઈ જોતું નથી, પણ તમારા દર્શન. છેલ્લે ટાઈમે વાલા ભાઈ બેના આ માગજો. છેલ્લે ટાળે મારે તમારે આ માગવાનું, અનન માગો ધન માગો, માગો તમારો સાથ. મુજને દર્શન જો ને નાથ, મુજને દર્શન જો ને નાથ, મુજને દર્શન જો ને નાથ, મુજને દર્શન જો ને નાથ. હે નાથ, મારે અન્ન નહીં જોઈએ, ધન ન જોઈએ, તમારા દર્શન થાય. છેલ્લે ટાણે આ માગજો, સમય મારો સાથ જેવાલા, કરો હું તો કાલા વાલા. ભગવાનને કાલા વાલા કરો. એ આ પ્રાર્થના ગુજરાતીમાં નહીં, હિન્દીમાં નહીં, અંગ્રેજીમાં નહીં, સંસ્કૃતમાં નહીં, પણ હૃદયનો ભાવ એ પ્રાર્થના. આ યાચના નથી, આને પ્રાર્થના કહેવાય. યાચનાનો અર્થ છે માગવું, પ્રાર્થનાનો અર્થ છે સમર્પણ કરવું. સપ્તમ સ્કંદ એને ઉત્તીર્ણવા લીલા કહેવાય. એમાં 5 અધ્યાય, માફ કરજો 15 અધ્યાય. ઉત્તીર્ણવા લીલામાં 15 અધ્યાય, 5 અધ્યાય વાસનાના, 5 અધ્યાય સદવાસનાના, 5 અધ્યાય મિશ્ર વાસનાના. આ 15 અધ્યાય. ત્યારે સુખદેવજી મહારાજ બે આગળ રાજા બોલ્યા, હે નાથ, તમે મને સુંદર મજાની કથાઓ સંભળાવી, પણ ભગવાન દેવતાઓ માટે આવ્યા, ઋષિઓ માટે આવ્યા, બ્રાહ્મણો માટે આવ્યા, પણ દૈત્ય માટે આવ્યા હોય એવી કથા નથી કરી. એવી કથા અમને સંભળાવો. એટલે હિરણાક્ષ એનો નાશ કર્યો આ ભગવાન વરા અવતારને લઈ. એના ભાઈનું નામ છે હિરણ્યકશિપુ. એના 2 અર્થ, હિરણ્ય એટલે સોનું, શિપુ એટલે જોવું. જેના આંખમાં માયા અને પૈસા દેખાય એને બધાને હિરણ્યકશિપુ કહેવાય. વો ખાયે ભી બોરાજ, વો પાયે ભી બોરાજ. આ મદિરા છે. સ્ત્રી, પૈસા અને આ દ્રુત એ જોતા ઉન્મત્ત થવાય એને મદિરા કહેવામાં આવી. હિરણ્યકશિપુ તપ કરવા ગયો અને આ પરમાત્મા એને બ્રહ્માનું તપ કર્યું, કારણ કે બ્રહ્માનો પુત્ર હતો. બ્રહ્માનું તપ કરવા લાગ્યો. બ્રહ્માજી એના ઉપર પ્રસન્ન થયા. એને કીધું, માગ. તમે તપ કરો એટલે ભગવાન માગવાનું કે જે માગો ભગવાન કે તથાસ્તુ.
ઘણા માણસો મંદિરમાં જઈ પરમાત્માને કહે છે, હે નાથ અમે બહુ દુઃખી. ભગવાન કે તથાસ્તુ. કોઈ દી ભગવાનની આગળ દુઃખની વાત ન કરો. હિરણ્યકશિપુએ માગવામાં આવ્યું કે હું અમર બની જાઉં. ત્યારે એને કહેવામાં આવ્યું, આ જગતમાં કોઈ અમર નથી જેનું નામ એનો નાશ થવાનો. બીજું માગો, લોઢાથી ના મરો, લાકડાથી ના મરો, સુકાની નહીં, લીલાથી નહીં, અંદર નહીં, બહાર નહીં, સ્ત્રી નહીં, પુરુષ નહીં, પશુ નહીં. તથાસ્તુ 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 આ બોલવા લાગ્યા. છેલ્લે માગ્યું, બ્રહ્માની સૃષ્ટિમાં મને કોઈ ન મારી. ભગવાન કે તથાસ્તુ. આમ ફરી વાર તપ કરવા ગયો. ફરી વાર તપ કરવા જાય ત્યાં એના પત્ની કયાધુ કહેવા લાગ્યા કે આજે અધૂરું કામ મૂકીને કેમ આવ્યા? ત્યારે આણે જવાબ આપ્યો, હું કદમના ઝાડ નીચે બેઠો, બરાબર ભાવમગ્ન બન્યો અને પોપટ ઝાડની ડાળી ઉપર આવી બોલે છે, નારાયણ નારાયણ નારાયણ. મેં એને ઉડાડ્યો. પાછો પોપટ આવ્યો, નારાયણ નારાયણ બોલવા લાગ્યો. એટલે મને એમ થયું કે આ મારા દુશ્મનનું નામ બોલે. કયાધુ એના પત્ની છે. એ કહેવા લાગ્યા, પોપટને ખબર પડે કે આ તમારા દુશ્મન છે? તો કે હા. નારાયણ બોલે, આ કથા ભાગવતમાં નથી, આ કથા નૃસિંહ પુરાણમાં છે. એટલે હું ચોખવટ કરું, કદાચ ઘેરે જઈને તપાસ કરશો તો મળશે નહીં. નૃસિંહ પુરાણ જુઓ તો તમને મળે. કારણ કે અમને બહુ અખતરા થયા. ભાગવત લઈને આવે, દાદા આમાં બતાવો, પણ એમાં છે જ નહીં. અને આ નૃસિંહ પુરાણમાં બતાવ્યું, નારાયણ નારાયણ નારાયણ. બપોરના 12 વાગ્યા. દાસીને કહેવામાં આવ્યું, આજે બપોરની રસોઈ તમે ન પકાવતા, આજે હું બનાવીશ. એક બ્રાહ્મણ તરીકે વાત કરું, તમને ભગવાને સંપત્તિ આપી હોય, હજી વધારે આપી, 1000 રૂપિયા આપી, પણ તમારા રસોડામાં કોઈની બનાવેલી રસોઈ જમાય. જેવા એના ભાવ, જેવા એના વિચારો, એવું અન્ન આપણા પેટમાં જાય છે. એ 2-5 રોટલી બનાવવી પડે, માતાઓએ બનાવી લેવાની. આજે મોટા શહેરમાં જાઓ, મારા જો હોય, મારા જો એટલે રસોઈયા એ પકાવી અને એ જમે. એના બાળકો ગમે ના ફરવા જાય, ગમે એવા વ્યસન કરે, માતા પિતાનું માને નહીં, કારણ કે કોઈ દી હાથે પકાવેલી રસોઈ જમાડી નથી. એટલે તમને ભગવાને સમૃદ્ધિ આપી હોય તો માતાને પણ ભલામણ કરો કે બપોરના સાંજના હાથે પકાવી અને બધાને જમાડો, તો ઘરમાંથી અન્નપૂર્ણાનો વાસ ન જાય. અને આ કયાધુએ સુંદર મજાની રસોઈ બનાવી. સોનાના પાટલા ઉપર આને બેસાડ્યો. આગળ એક પાટલો રાખ્યો, હાથમાં લાકડાની દાંડી વાળો વીજળો લીધો. આવી વ્યવસ્થા નહોતી. પેલા હાથે પવન નાખવો પડે. જમાડતા જમાડતા આને પૂછવામાં આવ્યું કે પોપટ શું બોલતો હતો? ત્યારે આ બોલવા લાગ્યો, મને જમી લેવા દે. કે ના, જમતા જાવ ને વાત કરતા જાવ, આમાં કેમ મોડું થાય છે? બેનોને મોટામાં મોટી ટેવ, ટેવ કહો તો ટેવ, કોટેવ કહો તો કોટેવ. બોલો, 12 ગામથી આવતો હોય, હેરાન થતો આવતો હોય, નોકરીએથી આવતો હોય, જમવા બેન શરૂઆત કરે. તમે એમ બોલતા હતા, આ મહિનાની 1 તારીખે સાડી લઈ આપશે. કઈ દીધી 1 તારીખ લઈ આપજો. ટેવ કહો તો બોલે, કોટવ કહેતો બોલે, બોલો હાંભળા વગર જમી લે. નહીં, એને ભાવથી જમાડો. અને આ હિરણ્યકશિપુ બોલો, નારાયણ નારાયણ નારાયણ. કયાધુના હૃદયમાં બહુ આનંદ થયો. સાંજની રસોઈ પકાવી, જમાડવા બેઠા અને પાછા સાંજે 5 નામ લેવડાવ્યા, નારાયણ નારાયણ. સાંજેના કક્ષમાં શયનખંડમાં ગયા, બેડરૂમમાં ગયા. ત્યારે કયાધુ બોલ્યા, તમે દિવસ આખો મને કંઈ કહેતા હતા, પોપટની વાત કરતા હતા, પણ બાળકોની જંજાળમાં હું આ બધું ભૂલી ગઈ છું. અત્યારે શાંતિ, મને કહો પોપટ શું બોલતો હતો? અને આ બોલે છે, પોપટ નારાયણ નારાયણ નારાયણ. બરાબર આ જ ટાઈમે પ્રહલાદજી મહારાજનું ગર્ભદાન થાય, એટલે આ દૈત્યના કુળમાં ભગવાનનો ભક્ત જન્મવાનો. મેડિકલ સાયન્સનો નિયમ છે, જેવા માતા પિતાના વિચારો એવા બાળકો થાય. થોડાક લોભ માટે, થોડાક સુખ માટે, થોડાક પૈસા માટે તમારા જીવન ન બગાડતા. અને બગડેલી દૂધની ચાય ન બને. દિવાસળી મોઢું કાળું કરે ત્યારે બીજાને બાળે. સાવરની ગંદી બને પણ જગ્યાએ સ્વચ્છ બને. તમે સાવરની જેવા બનો,
પણ દિવાસળી જેવા ન બનતા. પ્રહલાદજી મહારાજ ઉદરમાં આવ્યા. એકવાર ઇન્દ્ર મહારાજ આને ઉપાડી જાય. નારદ સામા મળ્યા એટલે કીધું ક્યાં લઈ જા? આના ઉદરમાં મોટો બધો બાળક, આ જન્મ થાય એટલે તરત મારવાનો. નારદે ના પાડી, આના ઉદરમાં પરમાત્માનો ભક્ત છે. એટલે ઇન્દ્ર બોલ્યા તમે લઈ જાઓ. નારદજી મહારાજ પોતાના આશ્રમમાં લઈ આવ્યા. આ જ્ઞાન આપે અને જ્ઞાનની ગાથાઓ શરૂ થાય અને કયા ધૂને ઊંઘ આવે. જો અહીંયા ધીમેક ઝોલા આવી જાય તમને ન દેખાય, કારણ કે હું ઉપર બેઠો છું ને. ઘરેની કથા બોલાય ત્યાં ઝોલા ગમે ત્યાંથી આવી જાય. અમારા કવિઓ વર્ણન કરે, ઝોલા આવે રે મને ઝોલા આવે, ઘરે કથામાં મને ઝોલા આવે. ઝોલા આવે રે બોલો ઝોલા આવે, હરી કથામાં મને ઝોલા આવે. ઝોલા આવે રે મને ઝોલા આવે, પ્રભુ કથામાં મને ઝોલા આવે. ઝોલા આવે રે મને ઝોલા આવે, પ્રભુ કથામાં મને ઝોલા આવે. વાંચે છે વ્યાસજીને ઝોલા વાંચે છે વ્યાસજીને ઝોલા આવું છું. બધા એમને જ લાગતું ને દાદા હલવડા ગાય છે. વાંચે છે વ્યાસજીને ઝોલા એ વાંચે છે વ્યાસજીને ઝોલા આવું છું. ઝોલા આવે રે મને ઝોલા આવે, પ્રભુ કથામાં મને ઝોલા આવે. ઝોલા આવે રે મને ઝોલા આવે, પ્રભુ કથામાં મને ઝોલા આવે. કમલેશભાઈ કીધું છે ઝોલા આવે તો આવવા દીજો. મંડપ બહુ મોટો, ઝોલા આવે તો પાછળ જઈને સુઈ જાવ, પણ ઝોલું ઉડે ત્યારે તો નામ સંભળાય. ઘરે કોણ સંભળાવશે? ઝોલાવાળા આવો, થાકી જાવ એ આવો. મને પાતાભાઈ કહેતા હતા દાદા પગ બહુ દુખે છે. મેં કીધું મને દુખે છે. એને કીધું હું તો આટો મારી આવું, તમારી હવે જે થાય કહેતા હતા ને દાદા પગ બહુ દુખે. પગ દુખે તો ભલે લાંબા કરવાના, જગ્યા બહુ મોટી, થોડો આરામ કરી લો. અહીંયા હરિનામ સંભળાવે ક્યારે કોઈ નહીં સંભળાવે. એટલા માટે આવતા રહેજો અને આ કથાને આપણે દિવ્ય બનાવી અને ધજા ચડાવી છે. 7મે દિવસે નગારો વગાડવાનો. આ બાજુ પ્રહલાદજી મહારાજના માતાને ઈચ્છા પ્રસૂતિનું વરદાન હતું. થોડીક કથા 10 મિનિટ મોડી થાય પૂરી, વાંધો નથી ને? 10 મિનિટ, કારણ કે સમય આપણી પાસે ઘટે છે. કથાઓ બહુ લાંબી છે, છોડવાનું મન થતું નથી. ધીમે ધીમે વર્ણન કરીએ. અને આ કયા દોરે ઈચ્છા પ્રસૂતિનું વરદાન. 100 વર્ષ સુધી બાળકને ઉદરમાં રાખ્યો. બાળકનો જન્મ થાય એના પિતાના રાજ્યની અંદર આવ્યા. ધીમે ધીમે બાળક મોટો થયો. એનું નામ પાડ્યું પ્રહલાદ. પ્રહલાદ નામ પાડવામાં આવ્યું. એને નિશાળે ભણવા માટે મોકલ્યા. ગુરુ છે શંડ અને અમર્ક, શુક્રાચાર્યના દીકરા. શંડ અને અમર્ક એને બોલાવ્યા. અમારા બાળકને 4 પ્રકારની વિદ્યા ભણાવજો. શ્યામ, દંડ, ભેદ અને આસુરી. આ 4 પ્રકારની વિદ્યા ભણાવવાની. પ્રહલાદજી મહારાજ ભણવા ગયા. ગુરુદેવ કહેવા લાગ્યા બેટા અમે બોલાવી એમ બોલ. ત્યારે પ્રહલાદ બોલ્યા તમે જે બતાવો મને રામ દેખાય છે. મને કમા કેશવ દેખાય, ખમા ખગપતિ દેખાય, ગમા ગણપતિ દેખાય, ઘમા ઘનશ્યામ દેખાય, જમા ચતુર્ભુજ દેખાય, જમા જગદીશ દેખાય. કકાના 32 અક્ષરમાં મને ભગવાનના નામ દેખાય. અને આ કલાપી બોલ્યા છે ને જ્યાં જ્યાં નજર મારી પડે ત્યાં ત્યાં યાદી ભરી છે આપની. હે ભગવાન, જ્યાં મારી નજર કરો ત્યાં તમારી સિવાય મને કાંઈ દેખાતું નથી. નાની મોટે સતસંગ શાળા રે કોઈ ભણવા દે આવો. નાની મોટી સત્સંગ શાળા રે કોઈ ભણવા દે આવો. વ્યાધે ઉપાધે વાળા રે કોઈ ભણવા દે આવો. વ્યાધિ ઉપાધિ વાળા રે કોઈ ભણવા દે આવો. વ્યાધે ઉપાધે વાળા રે કોઈ ભણવા દે આવો. વ્યાધિ ઉપાધિ વાળા રે કોઈ ભણવા દે આવો. હૃદયની પાટીને હૈયાનું લેશન, હૃદયની પાટીને હૈયાનું લેસન. સિદ્ધરવા રઢિયાળા રામ રે કોઈ ભણવા દે આવો. ખોલે છે સત્સંગ શાળા
છે. પગડે બલભદ્ર વાળા રે કોઈ ભણવાને આવો. પગડે બલભદ્ર વાળા રે કોઈ ભણવાને આવો. ત્રિભુવન નામનો તગડો ઘૂંટાય છે. ત્રિભુવન નામનો તગડો ઘૂંટાય છે. ચોગડે છત્રભુજ વાળા રે કોઈ ભણવાને આવો. ચોગડે છત્રભુજ વાળા રે કોઈ ભણવાને આવો. નાની મોટે સત્સંગ શાળા રે કોઈ ભણવાને આવો. નાની મોટી સત્સંગ શાળા રે કોઈ ભણવાને આવો. પરમેશ્વર નામનો પાંચડો ઘૂંટાય છે. પરમેશ્વર નામનો પાંચડો ઘૂંટાય છે. સગડે છત્રભુજ વાળા રે કોઈ ભણવાને આવો. ચોગડે છત્રભુજ વાળા રે કોઈ ભણવાને આવો. સતગુરુ નામનો સાતડો ઘૂંટાય છે. સતગુરુ નામનો સતડો ઘૂંટાય છે. આઠમે અષ્ટભુજ વાળા રે કોઈ ભણવાને આવો. હો આઠડે અષ્ટભુજ વાળા રે કોઈ ભણવાને આવો. નવદુર્ગા નામનો નવડો ઘૂંટાય છે. નવદુર્ગા નામનો નવડો ઘૂંટાય